જય સ્વામિનારાયણ. ત્રાકુડા ગામનું શિવ મંદિર ત્રંબકેશ્વર મહાદેવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ મંચ પર ઉપસ્થિત પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય શ્વેત સ્વામી, વક્તા શ્રી મંગલ સ્વામી, વંદનીય સંતો, આજે આપણું ગામનું ખૂબ જ સૌભાગ્ય છે કે એક એવું વ્યક્તિત્વ જે આપણને પ્રોત્સાહિત કરવા માટે આપણા નાના એવા આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા આદરણીય શ્રી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવી જ રીતે મારા મિત્ર કહી શકાય એવા શ્રી આપણા આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્યના પ્રફુલભાઈ પાનસુરિયા, અને ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ વિકાસનું કાર્ય સાવરકુંડલાના MLA તરીકે કરી રહ્યા છે એવા શ્રી મહેશભાઈ કસવાડા, અને આ સભાની અંદર ઉપસ્થિત મારા બધા ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો, બધાને વંદન. જય સ્વામિનારાયણ. આપણું ખરેખર સૌભાગ્ય છે કે આજે એક એવું વ્યક્તિત્વ કે એના જીવનમાંથી અનેક માર્ગોની અંદર આપણે પ્રેરણા લઈ શકીએ એવા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. સાહેબે એમના કાર્ય દ્વારા પહેલાં જ્યારે તેઓ આરોગ્ય મંત્રી હતા, કોવિડ મહામારીની અંદર એટલા મહાન કાર્યો એમણે કર્યા. આખું વિશ્વ જ્યારે જૂझતું હતું કોરોના કોવિડ વેક્સિનની અંદર, ત્યારે ભારતનો લોહો આખા વિશ્વને માનવો પડ્યો. એની અંદર કોઈએ બહુ જ સારું નેતૃત્વ પ્રદાન કર્યું હોય તો આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અને એના માર્ગદર્શનની અંદર મનસુખભાઈએ જે રીતે લીડરશિપ બતાવી, વિશ્વની મોટી કંપની જ્યારે પોતાનું ડોમિનન્સ અને મોનોપોલીઝ ઇમ્પોઝ કરતી હતી ત્યારે એની આંખમાં આંખ મિલાવીને સાહેબે કીધું કે આ બધી તમારી મોનોપોલી અને ડોમિનન્સ નહીં ચાલે, અને ભારતની કંપનીઓને જેણે એમ્પાવર કરીને આખા વિશ્વને વેક્સિન પૂરી પાડી, ભારતને તો પૂરી પાડી, એનું ગૌરવ આજે પણ આપણે લઈ રહ્યા છીએ એવા મનસુખભાઈ. એટલું જ નહીં, સાહેબના જીવનથી ખૂબ જ નજીકથી પરિચિત છું. એનું જીવન એટલું બધું સાદગીપૂર્ણ, વિચારશીલ અને જાગૃત અને બેલેન્સ્ડ વ્યક્તિત્વ છે. બધા જ પાસાઓની અંદર સાહેબ એટલા સંવેદનશીલ છે. નાનામાં નાના વ્યક્તિ પ્રત્યે એમના હૃદયની અંદર એટલી કરુણા છે. નાનામાં નાનો વ્યક્તિ કેમ આગળ આવે, નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નો કેમ એ સોલ્વ કરીને એના સુખાકારીમાં કામ કરે, એના માટે તત્પર છે હંમેશા. એમનું એક આદર્શ ઉદાહરણ હોય તો આજે એમનું ગામ હણોલ છે. મેં થોડા દિવસ પહેલાં 2-3 વાર ગયેલો, પણ થોડા દિવસ પહેલાં ગામના અમુક લોકોને લઈને ગયેલો. અમે લોકોએ જોયું સાહેબે જે રીતે ગામ ડેવલપ કર્યું છે એ ખરેખર આખા ભારત વર્ષની અંદર એક એક્ઝામ્પલ છે. ગાંધીજીનું જે ગ્રામ્ય સ્વરાજનું જે સ્વપ્ન હતું અને અત્યારે ગામડાઓને આત્મનિર્ભર બનાવવા માટેનું જે સ્વપ્ન છે એ ખરેખર સાહેબે સાચા અર્થની અંદર સાકાર કર્યું છે. ખૂબ જ મોટા ઇન્ટરનેશનલ કક્ષાના પ્લેગ્રાઉન્ડો, કેનાલ્સ, વોટર સિસ્ટમ, બધું વેસ્ટ કલેક્શન સિસ્ટમ, સાહેબે ત્યાં મોટા શહેરોની અંદર ન હોય એવા સ્કિલ ટ્રેનિંગ સેન્ટર પણ ત્યાં સ્થાપિત કર્યા છે. એટલે ખરેખર કોમ્યુનિટી હોલ પણ આપણા મોટા શહેરની અંદર એવું એક આદર્શ ગામ જેમણે નિર્માણ કર્યું છે, એવું વ્યક્તિત્વ આપણે આપણા ગામને જ્યારે એ આદર્શ ગામનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે આપણને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે. એ આપણું ખરેખર ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા ગામની અંદર પધાર્યા છે. સાથે એવા જ વ્યક્તિત્વ પ્રફુલભાઈ પાનસુરિયા, એવો જ્યારે અત્યારે તો આરોગ્ય મંત્રી છે પણ શિક્ષણ મંત્રી હતા ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો, આધ્યાત્મિકતાનો વારસો કહી શકાય એવો આપણો હિન્દુ ધર્મનો ગ્રંથ એટલે ભાગવદ્ ગીતા, એ ગીતાજીનો કોર્સ જેમણે આપણા એજ્યુકેશનની અંદર પાઠ્યપુસ્તકોની અંદર સંમેલિત કરાવડાવ્યો, એ અદ્ભુત કાર્ય જેમણે કર્યું એવા શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા પણ અહીંયા ઉપસ્થિત છે. અને સાથે મહેશભાઈ કસવાડા કે જેમના કાર્યોથી આપણે બધા પરિચિત છીએ કે કેવી રીતે સાવરકુંડલાનો બધો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે તો આવા વ્યક્તિઓ આજે પધાર્યા છે. આપણા ગામે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ ગામના સહયોગથી થયો છે, ગામના સંપથી થયો છે. બધા લોકોએ જે સહયોગ આપ્યો છેલ્લા 1.5-2 મહિનાથી આપણે મહેનત કરી, ગામની અંદર સ્વચ્છતા અભિયાન કર્યું. આપણે આદરણીય ગવર્નર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને આપણે અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કર્યું. એવા સરોવરોના નિર્માણ થશે આપણા ગામની અંદર બીજા બધા અનેક પ્રકલ્પો તૈયાર થશે. એને કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય કરી શકીએ એનું માર્ગદર્શન આપણને આજે આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તરફથી પણ આપણને પ્રદાન થશે. એટલે આપણને ખૂબ પ્રોત્સાહિત કરવા માટે સાહેબ પધાર્યા છે. અને સાહેબ આ જે કાંઈ મહોત્સવ થયો છે, મંદિરનું નિર્માણ થયું છે, એની અંદર હું જે ગુરુકુલની અંદર ભણ્યો પર ડે 1 રૂપીઝમાં,
આ સંતોનું અદ્ભુત યોગદાન છે. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ વિસ્તાર ઉપર ખૂબ જ મોટી છત્રછાયા રહેલી છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલું ગુરુકુલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈએ સ્થાપ્યું તો અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપ્યું. અને હું ઘણીવાર કહું છું કે આપણો દેશ જ્યારે આઝાદ થયો અને અનેક ખાલી અંગ્રેજોની જે ગુલામી હતી એ જ ગુલામી કાળ નહોતો, સદીઓનો ગુલામી કાળ હતો. અનેક આક્રાંતાઓએ આપણી સંસ્કૃતિને, આપણી વિરાસતોને ધ્વસ્ત કરી હતી. અને જ્યારે દેશ આઝાદ થાય તો જ્યારે દેશ આઝાદ થાય એવી જ રીતે કોઈ વ્યક્તિ કોઈ ગુલામ હોય ને એના ઘરને કોઈ પાડી નાખ્યા હોય તો એ આઝાદ થાય તો પેલું કાર્ય શું કરે કે એના ગૃહનું નિર્માણ કરવાનું કાર્ય કરે. પોતાનું જે પડી ગયેલું ધ્વસ્ત થયેલી જે હોય એને ફરીથી નિર્માણ કરવાનું કાર્ય કરે. તો એવી આઝાદ ભારતની અંદર એવી ઘટનાઓ ઘટેલી, એમાંથી એક ઘટના આપણી ગુરુકુલની સ્થાપનાની છે. કેમ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પહેલું કાર્ય આદરણીય શ્રી સરદાર સાહેબે કર્યું કે સોમનાથ મંદિરનો એમણે જીર્ણોદ્ધાર કર્યો. એ આપણા દેશની આઝાદ ભારતની એક વિરલ ઘટના હતી. સરદાર સાહેબે જોયું કે આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો એ સોમનાથ મંદિર છે. એમણે નિસંકોચ એ મંદિરનો આખો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો. એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે વિચાર્યું કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર પણ યાજ્ઞા કરી છે. તો એ શિક્ષાપત્રીની યાજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે વિચાર્યું કે આપણી લુપ્ત થયેલી એજ્યુકેશન સિસ્ટમ કે ગુરુકુલ સંસ્કૃતિ હતી ને એને કારણે આપણો દેશ સમૃદ્ધ હતો. તો એ શાસ્ત્રીજી મહારાજે રાજકોટ ગુરુકુલની 1948ની અંદર જે સ્થાપના કરી એવા આશયથી કરી કે આ દેશને સારા નાગરિકોની પણ જરૂર પડશે, એવા સંસ્કારયુક્ત યુવાનોની પણ જરૂર પડશે. એ ખરેખર આઝાદ ભારતની એક મહાન વિરલ ઘટના હતી. અને એ ગુરુકુલની અંદર અમે બધા 1 રૂપિયાની અંદર પર ડે ભણ્યા. મારા જેવા અનેક યુવાનો આ સૌરાષ્ટ્રના ગામડાઓના ખેડૂતના દીકરાઓને રાજકોટ, જુનાગઢ, અમદાવાદ જેવા ગુરુકુલોની અંદર પ્લેટફોર્મ મળ્યા. આજે આ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતો પ્રમાણે ગુરુ મહારાજનું 280+ સંતોનું મંડળ એકદમ એઝ ઇટ ઇઝ સ્વામિનારાયણ ભગવાનની અને ઋષિ પરંપરાનું જીવન જીવી રહ્યા છે અને અમને માર્ગદર્શિત કરી રહ્યા છે. એ પણ અમારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. આ ગુરુકુલ સંસ્કૃતિ એની અંદર સંસ્કારિત અનેક વિદ્યાર્થીઓ છે. એ ભારતનું ખરેખર ભવિષ્ય છે. અને એવું જ કાર્ય અને એવું જ જીવન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો વારસો રાખતો એવું આદરણીય મનસુખભાઈનું છે. આફ્રિકા મારો જ્યાં બિઝનેસ છે, ઇન્ડસ્ટ્રી છે, ત્યાં સાહેબ આદરણીય શ્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબ સાથે આવેલા. તો સાહેબનું એક ખૂબ જ પ્રેરણાદાયી મને એક વ્યક્તિત્વ ત્યાં જોવા મળ્યું. બધા લોકો ભોજન લેતા હતા. એ 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ હતી, સોફિટેલ આખી ચેઇન કહેવાય ઇન્ટરનેશનલ. એમાં સાહેબ ત્યાં એક ફ્રૂટ્સનું એક નાનું એવું બાઇટ પણ સાહેબે ન લીધું. સાહેબ પોતે સુખડી લાવ્યા હતા. એ સુખડી પોતે પોતાના ડબ્બામાંથી જેમાં સાહેબ કે આ હોટલનું હું ન જમી શકું. એ કેટલી મોટી વાત છે, કેટલું પ્રેરણાદાયી જીવન છે કે એટલું મોટું જીવન અને એટલા મોટા હોદ્દા ઉપર રહીને પણ એટલું સાદગી અને સંયમવાળું સંસ્કારયુક્ત સાહેબનું જીવન છે. એમના જીવનની અંદર જે રહેલી સાદગી આપણને ખૂબ જ પ્રેરણાદાયી છે. અનેક લોકોએ અનુકરણ કરવા જેવું એમનું જીવન છે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા મહાનુભાવો આજે આપણા ગામને આગળ પધાર્યા છે, આપણને બધાને પ્રેરિત કરવા માટે. એમનું બધાનું હું ખૂબ આપના ગ્રામજનો વતી ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આપણી સભામાં જેવી કાકડિયા સાહેબ પણ પધાર્યા છે, એમનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.